મોરબીના કમલમ કાર્યાલય ખાતે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ ભાજપના ઉમેદવારો અને પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકરોને સક્રિય બનવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હરસંઘવીએ ભાજપના અગ્રણીઓને ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત સાથે કામે લાગી જવા સૂચના આપી હતી। તેમણે ખાસ કરીને લુખ્ખા ટપોરિયા તત્વો સામે કાયદાનો કડક અમલ કરવાના સંદેશ આપ્યા હતા। ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ચૂંટણીના પરિણામના દિવસે ઈવીએમ પર આરોપ મૂકવાની પરંપરા યોગ્ય નથી અને કાર્યકરોએ પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ। અંતમાં તેમણે પદાધિકારીઓને નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા માટે પણ આગ્રહ કર્યો હતો।